હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે બ્રિજેશ ઉર્ફ વીબી સર, સુરતથી. આગળના લેક્ચરમાં આપણે સમતલ અરીસા વિશે વાતો કરી હતી, બરાબર. સમતલ અરીસો કોને કહેવાય, સમતલ અરીસો કેવો હોય, સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ કેવી રીતના મળે અને એની ખાસિયતો કઈ કઈ હોય, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હતી, બરાબર. આજના લેક્ચરમાં આપણે સમતલ અરીસા વડે જેટલા પણ કોન્સેપ્ટ બની શકે છે એ બધા જ કોન્સેપ્ટ આજના લેક્ચરમાં આપણે કવર કરીશું અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ સોલ્વ કરશું. તો આજે સમતલ અરીસામાં જેટલા પણ કોન્સેપ્ટ બને છે બધા જ કોન્સેપ્ટ આપણે આજના લેક્ચરમાં જોવાના છે, બરાબર. તો બે કોન્સેપ્ટના નામ તો મેં અહીંયા લખેલા છે. પહેલું છે સમતલ અરીસામાં પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર, બરાબર, અને બીજું છે સમતલ અરીસામાં જોનારનું દ્રશ્ય ક્ષેત્ર. તો પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર એટલે ફિલ્ડ ઓફ વ્યૂ, બરાબર. દ્રશ્ય ક્ષેત્રને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિલ્ડ ઓફ વ્યૂ કહેવાય. તો ફિલ્ડ ઓફ વ્યૂ બે વસ્તુના છે, એક તો પ્રતિબિંબનું ફિલ્ડ ઓફ વ્યૂ અને એક જોનારનું ફિલ્ડ ઓફ વ્યૂ, મતલબ જે માણસ પ્રતિબિંબ જોવે છે એનું ફિલ્ડ ઓફ વ્યૂ, બરાબર. બંને વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે પ્રતિબિંબના દ્રશ્ય ક્ષેત્રની ચર્ચા કરીએ. દ્રશ્ય ક્ષેત્રનો મતલબ ફિલ્ડ ઓફ વ્યૂ થાય, ક્લિયર? હવે એનો મતલબ શું થાય એની આપણે ચર્ચા કરીએ, ધ્યાનથી જોજો. માની લો મારી પાસે અહીંયા એક અરીસો છે, આપણે સમતલ અરીસાની વાત કરીએ છીએ, બરાબર. આ આપણી પાસે સમતલ અરીસો, બરાબર. હવે આ સમતલ અરીસાની સામે એક વસ્તુ મૂકેલી છે, અહીંયા માની લો બિંદુવત વસ્તુ છે ઓ, ઓબ્જેક્ટ, બરાબર. હવે સૌથી પહેલો પ્રશ્ન તો એ આવે કે આ ઓબ્જેક્ટ એટલે કે આ જે બિંદુવત વસ્તુ છે એનું પ્રતિબિંબ મળશે કે નહીં મળે, બરાબર. એક મોટો પ્રશ્ન છે. તમે કહો સર આ બિંદુવત વસ્તુ તો અરીસાની સામે થોડી મૂકેલી છે, તો અરીસાની સામે નથી મૂકેલી મતલબ એનું કોઈ પ્રતિબિંબ મળશે નહીં, તમારા મનમાં એવું આવતું હશે, બરાબર. પણ એ ખોટું છે. બિંદુવત વસ્તુ અરીસાની એક્ઝેક્ટ સામે ભલે નથી, પણ આ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ તો મળશે જ, બરાબર. પ્રતિબિંબ મળશે કે નહીં મળે, બરાબર. પ્રતિબિંબ પૂર્ણ રચાશે કે નહીં રચાય એનો આધાર અરીસાની લંબાઈ સાથે નથી, બરાબર. પ્રતિબિંબ મળશે કે નહીં મળે એને અરીસાની લંબાઈ સાથે કોઈ લેવા દેવા નથી. અરીસાની લંબાઈ ગમે એટલી હોય, આ વસ્તુનું તો પ્રતિબિંબ પૂરેપૂરું જ મળશે, બરાબર. હા, પ્રતિબિંબ દેખાશે, પ્રતિબિંબ નહીં દેખાય, કઈ જગ્યાએથી દેખાશે, કઈ જગ્યાએથી નહીં દેખાય એની ચર્ચા કરવી પડે, એ અલગ વસ્તુ છે. પણ આનું પ્રતિબિંબ તો બનશે જ, બરાબર. તો પ્રતિબિંબ કઈ રીતના બનશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. માની લો આપણે આ અરીસાને થોડોક લંબાવીએ, બરાબર. અરીસાની લંબાઈ તો આટલી જ છે, પણ અમે એક લાઈન બનાવી દીધી, બરાબર, ડોટેડ લાઈન. હવે માની લો કે આ વસ્તુ અરીસાથી કંઈક અંતર પર છે, ક્લિયર? તો ધારો કે આ એક્સ અંતર પર મૂકેલી છે, બરાબર. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે અરીસાથી એક્સ અંતર પર વસ્તુ છે તો એક્સ અંતર પર જ એનું શું મળે? પ્રતિબિંબ મળે. તો આની એક્ઝેક્ટ પાછળ અહીંયા એક્સ અંતર પર શું મળશે? આનું પ્રતિબિંબ મળશે, એટલે કે ઇમેજ, ક્લિયર? થોડુંક વધારે થઈ ગયું, આપણે અહીંયા ઇમેજ આઈ લખી દઈએ, ઓકે. હવે આ પ્રતિબિંબ કઈ રીતના મળ્યું ધ્યાનથી જોજો, અને આપણે ફિલ્ડ ઓફ વ્યૂ પણ સમજવાનું છે. હવે આ વસ્તુમાંથી અનંત કિરણો નીકળે છે, બરાબર. આ બધા કિરણો અનંત કિરણો છે, એમાંથી અમુક કિરણો શું થશે? અરીસા પર અથડાશે. અરીસા પર અથડાયા બાદ એનું શું થશે? પરાવર્તન થશે. પરાવર્તન કેવી રીતના થશે ભાઈ? પરાવર્તન થશે ડાયવર્જિંગ. પરાવર્તિત કિરણો ડાયવર્જિંગ, પરાવર્તિત કિરણો ડાયવર્જિંગ, યાદ કરો આગળનો લેક્ચર. પરાવર્તિત કિરણો ડાયવર્જિંગ હોય તો એ વાસ્તવમાં તો ક્યાંય મળવાના નથી, પણ એને તમે પાછળ લંબાવો તો ક્યાં મળશે? આઈ પાસે મળશે, બરાબર. કારણ કે એનું પ્રતિબિંબ અહીંયા જ મળે છે. પ્રતિબિંબ બનાવવા માટે હંમેશા શું કરવાનું? અરીસાની જે લાઈન છે એને થોડીક લંબાવો. અરીસો તો આટલો જ આપેલો છે, બરાબર, પણ અરીસાની લાઈનને થોડીક આપણે આગળ લંબાવી દઈએ વસ્તુ સુધી. વસ્તુ જેટલા અંતર પર મૂકેલી છે એટલા જ અંતર પર એક્ઝેક્ટ એનું શું મળવાનું છે? પ્રતિબિંબ. કોઈ કિરણ ન દોરો તો પણ આપણને પ્રતિબિંબનું સ્થાન તો મળી જ જાય, ક્લિયર? તો જેમ મેં અહીંયા આઈ બનાવી દીધું. હવે આપણે જોઈએ ફિલ્ડ ઓફ વ્યૂ કોને કહેવાય? પ્રતિબિંબનો ફિલ્ડ ઓફ વ્યૂ, બરાબર. તો ફિલ્ડ ઓફ વ્યૂ બનાવવા માટે
આપણે શું કરવાનું, ફિલ્ડ ઓફ વ્યૂ બનાવવા માટે આમાંથી આપણે 2 કિરણ કાઢશું. આમ તો એમાંથી અનંત કિરણો નીકળે છે, બરાબર. મેં તમને આગળ પણ કીધેલું હતું કે પ્રતિબિંબ બનાવવા માટે ઓછામાં ઓછા 2 કિરણની જરૂર તો પડે, બરાબર. તો આપણે 2 કિરણ અરીસા પર અથડાવશું. હવે એ 2 કિરણ કેવા હશે? 2 કિરણ અરીસાની એક્ઝેક્ટ ધાર પર અથડાવશું, બરાબર. ધ્યાનથી જોજો. પહેલું કિરણ આ રીતે અરીસાની એક ધાર પર અથડાય, બરાબર, અને બીજું કિરણ અરીસાની બીજી ધાર પર અથડાય, આવી રીતના. ક્લિયર? હવે આ 2 કિરણની વચ્ચે અરીસા પર અથડાતા બધા જ કિરણો આવી જશે, બરાબર. તો આ કિરણ અથડાય છે તો અહીંયા આપણે એક લંબ દોરશું, અહીંયા અથડાય છે તો અહીંયા આપણે એક લંબ દોરશું, બરાબર. અરીસાની પાછળ લંબાવતા નથી. ઓકે. હવે આ કિરણો અરીસા પર અથડાય છે તો એનું શું થશે ભાઈ? પરાવર્તન. તો અહીંયાથી પરાવર્તન પામીને આવી રીતના જશે અને એવું લાગશે કે ક્યાંથી આવે છે? આ આઈ પોઈન્ટમાંથી આવે છે. એટલે એક તો પરાવર્તન થઈ ગયું આ રીતના અને બીજું થશે આ રીતના. ધ્યાનથી સમજજો, બરાબર. હવે હું તમને આખી પ્રોસેસ સમજાવું. એક કિરણ અથડાયું આ ધાર પર, પરાવર્તિત થઈ ગયું આવી રીતના. બીજું કિરણ અથડાયું બીજી ધાર પર, પરાવર્તિત થઈ ગયું આ રીતના. હવે તમે મને કહો કે આ 2 પરાવર્તિત કિરણ ક્યાંય વાસ્તવમાં મળશે? બિલકુલ નહીં. તો આપણે જો એને પાછળ લંબાવીએ તો એ ક્યાં મળવા જોઈએ? આ પોઈન્ટ પર. એટલે આ જ શું છે? પ્રતિબિંબ છે. કેવું છે? આભાસી. અને વસ્તુ કેવી છે? વાસ્તવિક. આપણે કાલે જ વાત થઈ હતી આગળના લેક્ચરમાં કે ભાઈ વાસ્તવિક વસ્તુ હોય તો પ્રતિબિંબ આભાસી મળે અને જો આભાસી વસ્તુ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે, વિરુદ્ધ પ્રકારનો હોય. ઓકે. હવે ફિલ્ડ ઓફ વ્યૂનો મતલબ શું થાય? બરાબર. હવે ધ્યાનથી સમજો. માની લો કોઈ માણસ અહીંયા છે, બરાબર. કોઈ માણસ અહીંયાથી પ્રતિબિંબને જોવા માંગે છે, બરાબર. અરીસાની સામે અહીંયા કોઈ માણસ છે આ પોઈન્ટ પર. આને આપણે નામ આપી દઈએ, માની લો ઓબ્જેક્ટ 1 અથવા તો ઓબ્ઝર્વર 1 જોનાર છે, બરાબર. ઓબ્ઝર્વર 1 અહીંયાથી જોવે છે. ક્લિયર? તો શું એને આ પ્રતિબિંબ દેખાશે? વિચારો. આ માણસને શું આ પ્રતિબિંબ દેખાવાનું છે? નહીં. એને પ્રતિબિંબ દેખાશે નહીં. કેમ? કારણ કે વસ્તુમાંથી જેટલા પણ કિરણો અરીસા પર અથડાય છે એ બધા જ કિરણો આ 2 કિરણોની વચ્ચે હશે, બરાબર. અને આ ભાઈ તો આ ક્ષેત્રની બહાર છે. ક્લિયર? તો આ ભાઈને આ પ્રતિબિંબ દેખાવાનું નથી. એનો મતલબ એવો થયો કે જે આટલો વિસ્તાર છે, આટલા વિસ્તારને શું કહેવાશે? દ્રશ્ય ક્ષેત્ર. કોનું? પ્રતિબિંબનું, બરાબર. જો આટલા વિસ્તારમાં કોઈ માણસ હશે, માની લો કોઈ માણસ છે જે અહીંયાથી પ્રતિબિંબનું અવલોકન કરી રહ્યો છે, તો આ માણસને આ પ્રતિબિંબ દેખાશે, બરાબર. કારણ કે એ આ 2 કિરણોની વચ્ચે છે. ક્લિયર? હવે અરીસા પર જેટલા પણ કિરણો અથડાશે, માની લો એક ત્રીજું કિરણ આપણે લઈ લઈએ, માની લો આ એક આ કિરણ છે, બરાબર. હવે આ કિરણ અથડાય તો એનું શું થશે? પરાવર્તન થશે અને એવી રીતના થશે કે ક્યાંથી આવતું લાગે? આઈમાંથી, બરાબર. તો જો આ કિરણ અહીંયા અથડાણું અને આમ પરાવર્તિત થઈ ગયું. તો આવી રીતના જેટલા પણ કિરણો અરીસા પર અથડાશે એ બધા જ કિરણોનું પરાવર્તન એક આ અને એક આ 2 પરાવર્તિત કિરણની વચ્ચે જ થશે, બરાબર. એનો મતલબ કે આટલો જે ભાગ દેખાય આ જે પ્રદેશ છે, બરાબર, આ પ્રદેશને શું કહેવાય? પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર કહેવાય. ક્લિયર? એટલે કે આ પ્રદેશમાં જો કોઈ માણસ હશે તો એને આ પ્રતિબિંબ દેખાશે, એની બહાર હશે જેમ કે આ માણસ તો એને આ પ્રતિબિંબ દેખાશે નહીં, બરાબર. તો પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્રનો મતલબ શું થયો? કે એક એવો પ્રદેશ કે જ્યાંથી પ્રતિબિંબને જોઈ શકાય. કોને જોઈ શકાય? પ્રતિબિંબને, બરાબર. બધી જ જગ્યાએથી પ્રતિબિંબને જોઈ શકાતું નથી. પ્રતિબિંબનું જે દ્રશ્ય ક્ષેત્ર છે એ દ્રશ્ય ક્ષેત્રમાં જો આપણે આવતા હોઈએ તો આપણને પ્રતિબિંબ દેખાય, બાકી તો દેખાય નહીં. ઓકે. અને દ્રશ્ય ક્ષેત્ર બનાવવા માટે શું કરવાનું? સિમ્પલ. વસ્તુમાંથી 2 કિરણ કાઢવાના. એક કિરણ આપાત કરવાનું અરીસાની એક ધાર પર, બીજું કિરણ આપાત કરવાનું અરીસાની બીજી ધાર પર. બંને કિરણનું શું કરાવી દેવાનું? પરાવર્તન કરાવી દેવાનું. તો એ જે 2 પરાવર્તિત કિરણ આવશે એ બેની વચ્ચેનો જે પ્રદેશ છે એ જ આપણો શું છે? ફિલ્ડ ઓફ વ્યૂ, એટલે કે દ્રશ્ય ક્ષેત્ર. ઓકે. આમાં કોઈ તકલીફ? તો અહીંયા આપણે એક લાઈન લખી દઈએ દ્રશ્ય ક્ષેત્ર માટે કે પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર એટલે
એક એવો પ્રદેશ કે જ્યાંથી પ્રતિબિંબને જોઈ શકાય. ક્લિયર? આમાં કોઈ તકલીફ? પાક્કું? તો આ અરીસો આપણે અત્યારે શિરોલંબ એટલે કે ઊભો મૂકેલો છે, વર્ટિકલ. જો આ જ અરીસો આડો મૂકેલો હોય તો પણ સેમ કોન્સેપ્ટ, બરાબર. જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. માની લો મારી પાસે આવી રીતના એક અરીસો છે. ક્લિયર? આ અરીસાની સામે અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે એવું માની લઈએ, બરાબર. માની લો અહીંયા એક બિંદુવત વસ્તુ છે O. ઓકે. હવે શું આ વસ્તુનું પ્રતિબિંબ મળશે? બિલકુલ મળશે. મેં તમને આગળ પણ કીધું કે વસ્તુનું પ્રતિબિંબ મળવું ન મળવું અરીસાની લંબાઈ પર આધાર રાખતું નથી. પ્રતિબિંબ તો પૂરેપૂરું રચાશે. કઈ કઈ જગ્યાએથી દેખાશે એ આપણે ચેક કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં કામ શું કરવાનું? આનું પ્રતિબિંબ બનાવી દેવાનું. કોઈ પણ કિરણ આપણે ડ્રો કરતા નથી. તો આપણે શું કરીએ? અરીસાની લંબાઈ તો આટલી જ છે, પણ આપણે આ લાઈનને થોડીક આગળ લંબાવીએ. ક્લિયર? આ લાઈનને આપણે થોડીક આગળ લંબાવીએ વસ્તુ સુધી. હવે માની લો કે આ વસ્તુ અરીસાથી x અંતર ઉપર છે, તો આનું પ્રતિબિંબ એક્ઝેક્ટ ક્યાં મળશે? અરીસાની નીચે, x અંતર નીચે. ક્લિયર? એ તો આપણને ખ્યાલ જ છે. જેટલા વસ્તુ અંતરના પ્રતિબિંબ અંતર બંને કેવું હોય? સમાન હોય, બરાબર. હવે આપણે ચેક કરવાનું છે કે આ જે પ્રતિબિંબ છે એ કઈ કઈ જગ્યાએથી જોઈ શકાય, બરાબર. તો એક કામ કરીએ, વસ્તુમાંથી આપણે બે કિરણ કાઢીએ. પહેલું કિરણ પહેલી ધાર પર, બીજું કિરણ બીજી ધાર પર. તો એક ધાર તો અહીંયા છે અને એક ધાર અહીંયા છે. તો હું એક કિરણ ડાયરેક્ટ આપાત કરું છું આ ધાર ઉપર અને એક કિરણ ડાયરેક્ટ આપાત કરું છું બીજી ધાર ઉપર. ઓકે. આમાં કોઈ તકલીફ? આ બેનું શું થશે? પરાવર્તન થશે. તો પરાવર્તન એવી રીતના થશે કે ક્યાંથી આવતું એવું લાગે? આઈ બિંદુમાંથી, બરાબર. એટલે કે આવી રીતના. ઓકે. તો જો હવે ઓમાંથી જેટલા પણ કિરણો અરીસા પર અથડાશે એ બધા જ કિરણો આ બે કિરણની વચ્ચે જ પરાવર્તિત થશે. એટલે કે આ જે ભાગ છે, આટલો ભાગ આ કેસમાં શું થઈ ગયો? દ્રશ્ય ક્ષેત્ર. ક્લિયર? કોઈ તકલીફ? તો અરીસો સીધો હોય, અરીસો આડો પડેલો હોય, આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર બનાવવા માટે આપણે શું કરશું? વસ્તુમાંથી બે કિરણો કાઢશું. એક કિરણ આવશે પહેલી ધાર પર, બીજી કિરણ આવશે બીજી ધાર પર. બંનેનું શું કરાવી દઈશું? પરાવર્તન. તો એ બે જે પરાવર્તિત કિરણો વચ્ચેનો ભાગ આવશે એને જ કહેવાય દ્રશ્ય ક્ષેત્ર. ઓકે. તો આ થઈ ગયું પ્રતિબિંબનું દ્રશ્ય ક્ષેત્ર. હવે આપણે વાત કરીએ સમતલ અરીસામાં જોનારનું દ્રશ્ય ક્ષેત્ર, બરાબર. આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે અને બહુ મજા આવે એવો છે, ધ્યાનથી સમજો. તો સમતલ અરીસાની વાત થાય છે તો સૌથી પહેલાં તો આપણે શું કરશું ભાઈ? એક સમતલ અરીસો દોરશું, મસ્ત મજાનો, બરાબર. સમતલ અરીસાની સામે માની લો અમુક વસ્તુઓ મૂકી દઈએ. તો ધારો કે એક વસ્તુ અહીંયા કશેક છે જેને આપણે કહી દઈએ O1, ઓબ્જેક્ટ 1. એક વસ્તુ માની લો અહીંયા છે O2 અને માની લો એક વસ્તુ અહીંયા છે O3. ક્લિયર? ત્રણે ત્રણ બિંદુવત વસ્તુ છે. હવે તમારા મનમાં સવાલ આવવો જોઈએ નહીં કે આ ત્રણ વસ્તુનું પ્રતિબિંબ મળશે કે નહીં મળે. પ્રતિબિંબ તો મળશે જ. દેખાશે, નહીં દેખાય, કઈ જગ્યાએથી દેખાશે, કઈ જગ્યાએ નહીં દેખાય, જોનારે ક્યાં ઊભું રહેવું પડે, ક્યાં ઊભા રહેવાથી દેખાય, ક્યાં ઊભા રહેવાથી ન દેખાય, એ બધી જ વાતોની ચર્ચા કરીએ. પ્રતિબિંબ તો રચાશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે ત્રણેયના શું બનાવી દઈએ? પ્રતિબિંબ. તો પ્રતિબિંબ બનાવવા માટે આપણે શું કરીએ ભાઈ? અરીસાની જે લાઈન છે એને થોડીક આપણે લંબાવીએ છીએ. ક્લિયર? અરીસાની લંબાઈ તો ફિક્સ છે, પણ પ્રતિબિંબ બનાવવા માટે આપણે આપણી રીતે એક લાઈન ઇમેજિનરી કાલ્પનિક લાઈન આપણે દોરી દઈએ, બરાબર. હવે જેટલા અંતર પર આ વસ્તુ છે એટલા જ અંતર પર એનું અહીંયા પ્રતિબિંબ મળશે. એટલે કે આ રીતના. આ થઈ ગયું I1. જેટલા અંતર પર આ વસ્તુ છે એટલા જ અંતર પર એનું શું મળશે? પ્રતિબિંબ મળશે. એટલે કે આ રીતના I2. અને જેટલા અંતર પર O3 છે એટલા જ અંતર પર એનું શું મળશે? પ્રતિબિંબ મળશે. એટલે કે I3. ઓકે. આમાં કોઈ તકલીફ? ખ્યાલ આવ્યો? હવે માની લો આપણો જોનાર કોઈ જગ્યાએ છે, બરાબર. એવું માની લઈએ કે જે જોનાર છે એ અહીંયા કશેક છે, બરાબર. આ છે માણસ જે અહીંયા ઊભો છે, બરાબર. અને પ્રતિબિંબોને જોવા માંગે છે. ક્લિયર? તો કયા કયા પ્રતિબિંબને જોઈ શકશે?
શું આ માણસ 3 પ્રતિબિંબ જોઈ શકશે? શું આ માણસ કોઈ એક પ્રતિબિંબ જોઈ શકશે, 2 જોઈ શકશે? એ આપણને ખ્યાલ નથી, બરાબર. તો આપણે શું કરીએ કે આ માણસના આંખમાંથી જે કિરણ નીકળે છે એ કિરણની ચર્ચા કરીએ, બરાબર. અને બંને કિરણનું શું કરીએ આપણે? અરીસાના ધારમાંથી પસાર કરાવી દઈએ, બરાબર. ધ્યાનથી સમજજો. રેડ માર્કરથી આપણે ડ્રો કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે. આને હું અત્યારે ભૂસી નાખું. કરવાનું શું છે? માણસની આંખમાંથી 2 કિરણ કાઢવાના. બંને કિરણ ક્યાંથી પસાર થવા જોઈએ? અરીસાની ધારમાંથી, બરાબર. તો અત્યારે આપણે કોઈ પરાવર્તન એવું કંઈ કરાવતા નથી, કારણ કે આપણે કોની ચર્ચા કરીએ છીએ? જોનારના દ્રશ્ય ક્ષેત્રની, બરાબર. તો આ જે તમને ભાગ દેખાય છે આ રેડ કલરનો, બરાબર, આ રેડ કલરનો જે ભાગ છે એ ભાગમાં આ જે પ્રદેશ છે આ પ્રદેશને જ કહેવાય જોનારનું દ્રશ્ય ક્ષેત્ર. આટલો ભાગ, બરાબર. આ થઈ ગયું જોનારનું દ્રશ્ય ક્ષેત્ર, બરાબર. ધ્યાનથી સમજજો. હવે તમે મને જણાવો કે આ જોનારને કેટલા પ્રતિબિંબ દેખાશે? તો આ જોનારને જો આ I1 આ પ્રદેશમાં આવી જાય છે, બરાબર. એક્ઝેક્ટ એ લાઈન પર જ છે. I2 પણ આ પ્રદેશમાં આવી જાય છે. એટલે આ જોનારને આ 2 પ્રતિબિંબ દેખાશે, આ પ્રતિબિંબ દેખાશે નહીં, બરાબર. હવે હું તમને એક વાત જણાવું કે સમતલ અરીસા વડે આ કેવી વસ્તુ છે? વાસ્તવિક. તો આ બધા પ્રતિબિંબ કેવા છે? આભાસી છે. એનો મતલબ આપણે એવું કહીએ કે આખો જે ભાગ છે એને આપણે એક નામ આપી દઈએ આભાસી દુનિયા, બરાબર. આ પાછળનો બધો ભાગ શું છે? આભાસી છે. બધું પ્રતિબિંબ કેવું મળે? આભાસી મળે, કારણ કે વસ્તુ કેવી છે? વાસ્તવિક છે. તો આપણે એને નામ આપી દઈએ આભાસી દુનિયા, બરાબર. હવે જોનાર શું કરે છે? આમ ઊભો છે અને જોવે છે, બરાબર. હવે જોનારને કયા કયા પ્રતિબિંબો દેખાશે એનો આધાર આ અરીસાની લંબાઈ પર છે અને જોનાર કેટલા અંતર પર ઊભો છે, બરાબર. જોનાર કઈ રીતના ઊભો છે? બેઠો છે, ઊભો છે, બરાબર. મતલબ જમીનથી આંખની ઊંચાઈ કેટલી છે એના પર પણ આધાર રાખે. ઓકે. તો આપણે એવું કહી શકીએ કે આ જે અરીસો છે એક બારી તરીકે વર્તે. બારી, બરાબર. બારી હોય ને આપણે ઘરમાં, દરવાજો અને બારી, એ બારી જે હોય તો આ આખી દુનિયા છે અલગ. કઈ દુનિયા? આભાસી દુનિયા. જોનાર ને આભાસી દુનિયામાં જોવું છે, બરાબર. તો જોવા માટે એ આ અરીસાનો ઉપયોગ કરે છે. એનો મતલબ એવું કે એવું કહી શકાય કે આ જે અરીસો છે એક બારી તરીકે વર્તે છે અને એ બારીમાંથી જોનાર બીજી દુનિયામાં જોવે છે, ક્લિયર. અને જોવે છે તો એને I1 અને I2 આ 2 જ પ્રતિબિંબ દેખાય છે. જો કે પ્રતિબિંબ I3 પણ છે, પણ એ એના દ્રશ્ય ક્ષેત્રની બહાર છે, એટલે એને I3 પ્રતિબિંબ દેખાતું નથી, બરાબર. તમે પણ નોટિસ કર્યું હશે કે આપણા રૂમમાં અરીસો હોય, બરાબર. અરીસાની સામે આપણે ઊભા રહી જઈએ તો શું અરીસામાં આખો રૂમ દેખાય? નહીં, અરીસામાં આખો રૂમ દેખાય નહીં, બરાબર. જેટલું આપણા દ્રશ્ય ક્ષેત્રમાં આવતું હશે એટલી વસ્તુ આપણને દેખાશે, બરાબર. પ્રતિબિંબ તો બધાના જ મળશે. ધ્યાનથી સાંભળજો. રૂમમાં જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુનું પ્રતિબિંબ બનશે સમતલ અરીસાથી, કારણ કે અરીસો તો દિવાલ પર ટીંગાડેલો છે, બરાબર. તો રૂમમાં જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુનું પ્રતિબિંબ તો મળવાનું જ છે, પણ આપણે સામે ઊભા રહીએ, બરાબર, તો રૂમની અમુક વસ્તુઓ પણ દેખાય, અમુક અડધી દેખાય, ક્લિયર. તમે નોટિસ કરજો, આખા રૂમની બધી વસ્તુ આપણને દેખાય, ક્લિયર. તો કઈ કઈ વસ્તુ દેખાશે એનો આધાર કોના પર છે? જોનારના દ્રશ્ય ક્ષેત્ર પર છે, ક્લિયર. વસ્તુ તો ઘણી બધી છે, પ્રતિબિંબ પણ બધાના જ બન્યા, પણ આપણને શું બધી વસ્તુ દેખાશે? નહીં, ક્લિયર. તો આ થઈ ગયું જોનારનું દ્રશ્ય ક્ષેત્ર. કરવાનું શું? માણસ જ્યાંથી જોવે છે ત્યાંથી આપણે 2 કિરણ સીધા પસાર કરવાના, એક પહેલી ધારમાંથી અને એક બીજી ધારમાંથી, બરાબર. અહીંયા આપણે આનું કોઈ પરાવર્તન નથી કરાવતા, રેડી. આ અલગ કોન્સેપ્ટ છે. આ એ કિરણ નથી કે અહીંયા આપણે આપાત કરીને આનું પરાવર્તન કરાવી દઈએ, બરાબર. આપણે એક આભાસી દુનિયામાં જોવું છે એટલે આપણે આ અરીસાને એક બારી તરીકે વર્તીએ છીએ, બરાબર. એક બારી એવી કે જેમાંથી આપણે બીજી દુનિયામાં જોઈ શકીએ. તો એટલે આપણે આ કિરણને એક્ઝેક્ટ સીધું પસાર કરી દીધું. જો કે આ કિરણ નથી, પણ મેં મારી રીતે એક 2 લાઈન ડ્રો કરી દીધી, બરાબર. આને આપણે કિરણ ન કહી શકીએ. જો એક કિરણ હોત તો અરીસા પર પડીને એનું પરાવર્તન કરાવવું પડે. તો એવું માની લો કે 2 કાલ્પનિક રેખા મેં દોરી દીધી, બરાબર. એક રેખા એક ધારમાંથી પસાર કરાવી અને બીજી રેખા બીજી ધારમાંથી પસાર કરાવી, ક્લિયર. તો આ જે ભાગ મળે આટલો ભાગ જો આપણે એને શેડેડ રિજિયનથી દર્શાવી દઈએ, આ ટોટલ જે ભાગ હશે આ બધો જ ભાગ જોનારના દ્રશ્ય ક્ષેત્રમાં આવે, એટલે આની વચ્ચે જો કોઈ પ્રતિબિંબ આવતું હશે તો એ આ ભાઈને દેખાશે, બાકી તો દેખાશે નહીં,
ક્લિયર? કોઈ તકલીફ? તો બે બહુ જ મહત્ત્વના ટોપિક, પ્રતિબિંબનું દૃશ્ય ક્ષેત્ર ફિલ્ડ ઓફ વ્યૂ અને જોનારનું ફિલ્ડ ઓફ વ્યૂ. ઓકે, ફટાફટ આને નોટ કરો, પછી આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું. તો હવે આવે છે નેક્સ્ટ ટોપિક, અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને ઘણીવાર આ ટોપિક પર સવાલ પણ આવે છે. બરાબર? પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે સમતલ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોવી જોઈએ? બરાબર? મતલબ શું થયો કે માની લો હું અરીસાની સામે ઊભો છું. બરાબર? હવે અરીસામાં મારે મારું આખું પ્રતિબિંબ જોવું છે, મતલબ મારે મારી જાતને આખી જોવી છે, ઉપરથી લઈને નીચે સુધી અરીસામાં. તો એ અરીસાની લંબાઈ કેટલી રાખવી જોઈએ? ઓછામાં ઓછી કેટલી લંબાઈનો અરીસો લઉં કે જેથી હું મારું પ્રતિબિંબ આખું અરીસામાં જોઈ શકું? બરાબર? બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અને મજા આવે એવો કોન્સેપ્ટ. તો એના માટે આપણે એક આકૃતિ દોરીએ, ધ્યાનથી સમજો. માની લો આ છે જમીન, અને આ જમીન પર આપણે એક અરીસો મૂકેલો છે. ક્લિયર? આ છે એક અરીસો, સમતલ અરીસો, અને આ અરીસાની સામે માની લો કોઈ માણસ ઊભો છે. બરાબર? આ છે માણસ. આપણે માણસને આવી રીતના દોરીએ છીએ. ક્લિયર? અને આ આકૃતિ સમજાવતી વખતે, આ કોન્સેપ્ટ સમજાવતી વખતે હું એવું માનું છું કે આ માણસની આંખ એકદમ ટોપ પર છે. જોકે આપણી આંખ એકદમ ટોચ કરતાં થોડીક કેવી હોય? નીચે હોય. આ જે કપાળનો ભાગ છે એ પણ હોય ને, પણ આ કોન્સેપ્ટ સમજવા માટે આપણે એવું માનીએ કે આ જે વસ્તુ છે એની આંખ, અથવા તો આ જે માણસ છે એની આંખ ક્યાં છે? એકદમ ટોપ પર છે. બરાબર? અથવા તો એવું ન કહીએ કે ભાઈ આ માણસ છે અને આ એક વસ્તુ મૂકેલી છે, અને આ વસ્તુને પૂરેપૂરી આપણે અરીસામાં જોવી હોય, પ્રતિબિંબ જોવું હોય, તો અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી રાખવી જોઈએ? બરાબર? માણસ અરીસાની સામે ઊભા રાખી દો, અથવા તો કોઈ વસ્તુ મૂકી દો, બધી વસ્તુ તો એક જ થઈ. ક્લિયર? તો આ માની લો એક વસ્તુ છે. હવે આ વસ્તુને આપણે પૂરી જોવી છે, પ્રતિબિંબ એનું પૂરું જોઈએ છે, તો અત્યારે તેનું પૂરેપૂરું પ્રતિબિંબ રચાશે. ક્લિયર? પણ આ અરીસાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી રાખવું તો પણ પૂરેપૂરું પ્રતિબિંબ દેખાય? રચાય તો પૂરેપૂરું જ, દેખાવું પણ પૂરેપૂરું જોઈએ. બરાબર? આગળ આપણી ચર્ચા થઈ કે અરીસાની લંબાઈ ગમે એટલી હોય, પ્રતિબિંબ તો આખે આખું જ રચાશે. હવે પ્રતિબિંબ આખે આખું રચાય છે, હવે મારે એને આખે આખું જોવું પણ છે. બરાબર? તો આ અરીસાની ઓછામાં ઓછી લંબાઈ કેટલી રાખવી જોઈએ? ક્લિયર? તો હવે શું કરવાનું? આ જે વસ્તુ છે એની ટોચમાંથી આપણે કિરણ કાઢીએ છીએ. ક્લિયર? તો માની લો કે આ જે વસ્તુ છે, આ વસ્તુ અથવા તો જે માણસ છે એની આંખ આપણે ક્યાં માની છે? એકદમ ટોપ પર. તો જો એને પોતાના પગના દર્શન કરવા હોય, મતલબ જો એને અરીસામાં પોતાના પગ જોવા હોય, તો શું થવું જોઈએ કે ભાઈ પગમાંથી અનંત કિરણો નીકળે છે. એ કિરણોમાંથી એક કિરણ એવું હશે જે અરીસા પર પડશે અને અથડાઈને ક્યાં પડશે ભાઈ? એની આંખમાં. ક્લિયર? જ્યારે પગમાંથી નીકળતું કિરણ અરીસા પર પડે અને અથડાઈને ક્યાં પડે? આંખમાં. ત્યારે આ ભાઈને એના પગના દર્શન થઈ જશે, એના પગ દેખાઈ જશે. બીજી વસ્તુ, જો એને પોતાની આંખના એટલે કે ટોપના દર્શન કરવા હોય, અત્યારે આપણે આંખને જ ક્યાં માનેલી છે? ટોપ પર. તો શું થવું જોઈએ? ટોપમાંથી કિરણ અરીસા પર પડવું જોઈએ, અને આ કિરણ અથડાઈને પાછું એની આંખમાં આવવું જોઈએ. તો એને પોતાના ટોચના દર્શન થઈ જશે. બરાબર? હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, એક ટોચનો પોઈન્ટ અને એક બોટમ પોઈન્ટ. બરાબર? આ બંને પોઈન્ટની વચ્ચે જેટલા પણ બિંદુઓ હશે એ બધા બિંદુઓમાંથી જે કિરણો નીકળશે અને અરીસા પર અથડાશે, અથડાઈને ક્યાં જવા જોઈએ? અથડાઈને જવા જોઈએ આંખમાં. બરાબર? તો જ વસ્તુ જોઈ શકાય. વસ્તુમાંથી નીકળતું કિરણ અરીસા પર અથડાય અને અથડાઈને જો મારી આંખમાં આવે તો મને એ વસ્તુ દેખાય, બાકી દેખાય નહીં. ક્લિયર? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ બધા બિંદુઓમાંથી જેટલા પણ કિરણો અરીસા પર અથડાશે એ બધા અથડાઈને ક્યાં આવશે? એની આંખમાં. તો જે આપણા કામનો અરીસો છે એ તો આટલો જ છે. બરાબર? કારણ કે જો ટોચમાંથી નીકળતું કિરણ સીધું આવી ગયું એની આંખમાં, એકદમ પગમાંથી નીકળતું કિરણ અથડાયું, પરાવર્તન થઈને આવી ગયું આંખમાં. બરાબર? હવે આ બધાની વચ્ચે જેટલા પણ કિરણો નીકળશે એ બધા કિરણો આટલા ભાગમાં અથડાશે અને અથડાઈને ક્યાં આવશે? એની આંખમાં. તો આટલા ભાગની નીચેનો અરીસો મારા કોઈ કામનો નથી.
આટલા ભાગની ઉપરનો અરીસો પણ મારા કોઈ કામનો નથી, મારા કામનો અરીસો આટલો જ છે, બરાબર. તો આ જે લંબાઈ છે, આ લંબાઈ જ મારી ઓછામાં ઓછી લંબાઈ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? અરીસાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી રાખવી જોઈએ કે જેથી વસ્તુનું પૂરેપૂરું પ્રતિબિંબ જોઈ શકાય. રચાય તો પૂરેપૂરું જ, જોવાનું પણ છે. ક્લિયર? તો આટલો અરીસો, આ જે લંબાઈ છે, આ લંબાઈ ઓછામાં ઓછી લંબાઈ થઈ. હવે આપણે આની ગણતરી કરવાની છે કે આ કેટલી આવશે. ક્લિયર? તો કરી નાખીએ. એમાં શું છે ધ્યાનથી સમજજો. માની લો આ જે વસ્તુ છે અથવા તો માણસ છે એની હાઇટ h છે. કેટલી છે? h. ઓકે. અહીંયા કિરણ અથડાય છે તો અહીંયા આપણે એક લંબ દોરી દઈએ. માની લો આ કિરણ થીટા ખૂણે આપાત થાય છે તો પરાવર્તનના નિયમ મુજબ થીટા ખૂણે શું થઈ જશે? પરાવર્તિત થઈ જશે. થીટા ખૂણે આપાત થાય, થીટા ખૂણે પરાવર્તિત થઈ જાય. હવે આપણે બે ત્રિકોણો અહીંયા જોવાના છે. એક ત્રિકોણ માની લો આનું નામ આપી દઈએ A B C D. તો એક ત્રિકોણ થઈ ગયો A B D એટલે કે આ ત્રિકોણ, અને એક ત્રિકોણ છે B C D એટલે કે આ ત્રિકોણ. ક્લિયર? હવે આ બે ત્રિકોણો કેવા છે ભાઈ? આ બે ત્રિકોણો છે સમરૂપ ત્રિકોણો અથવા તો એકરૂપ ત્રિકોણો, બરાબર. A B D અને B C D આ બંને ત્રિકોણો કેવા છે? સમરૂપ છે. તો આ આખી હાઇટ કેટલી છે? h. તો આ હાઇટ કેટલી થશે? h/2. ધ્યાનથી સમજો. આ કયા ત્રિકોણ? એક ત્રિકોણ છે ABD અને એક ત્રિકોણ છે BCD. આ બંને ત્રિકોણો સમરૂપ છે. એનો મતલબ એવો થાય કે જેટલું AB હશે એટલું જ BC હશે. હવે આ ટોટલ h છે તો અડધું કેટલું થાય? h/2. તો જે આ h/2 થાય તો આ પણ કેટલું થાય? h/2. તો જે ઓછામાં ઓછી લંબાઈ આવી એ કેટલી આવી? h/2. મતલબ માણસની જે ટોટલ હાઇટ છે એ હાઇટના અડધી લંબાઈનો અરીસો હોવો જોઈએ ઓછામાં ઓછો, તો આપણને પ્રતિબિંબ પૂરેપૂરું દેખાશે. ક્લિયર? અને જમીનથી આ h/2 છે તો આ પણ કેટલું થાય? h/2. તો બે કન્ડિશન છે. એક તો અરીસાની લંબાઈ h/2 હોવી જોઈએ અને બીજું જમીનથી કેટલો ઉપર મૂકેલો હોવો જોઈએ? h/2. બે કન્ડિશન. જમીનથી h/2 ઉપર મૂકેલો હોવો જોઈએ અને અરીસાની લંબાઈ પણ કેટલી હોવી જોઈએ? h/2 હોવી જોઈએ. તો આ માણસ પોતાનું પૂરેપૂરું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકશે. ક્લિયર? તો ટૂંકમાં કોઈ પણ વસ્તુને પોતાનું પૂરેપૂરું પ્રતિબિંબ અરીસામાં જોવું હોય તો બે કન્ડિશન. એક તો અરીસાની ઓછામાં ઓછી લંબાઈ h/2, જ્યાં h શું છે? વસ્તુની ટોટલ હાઇટ, બરાબર. અને જમીનથી કેટલો ઉપર અરીસો મૂકેલો હોવો જોઈએ? h/2. ક્લિયર? આમાં કોઈ તકલીફ? તો આ કોન્સેપ્ટ એકદમ ઇઝી છે. આ સવાલમાં આપણે એવું માનેલું છે કે માણસની આંખ ક્યાં છે? ટોચ પર છે. જ્યારે આપણે આના સવાલ ગણીશું ત્યારે હું તમને એવા સવાલ પર ગણાવીશ કે ટોચથી થોડીક હાઇટ નીચેની શું હોય? આંખ હોય, બરાબર. કોન્સેપ્ટ તો આ જ લગાવવાનો છે. ક્લિયર? હવે આપણે જઈએ નેક્સ્ટ ટોપિક પર. સમતલ અરીસામાં વસ્તુને ભ્રમણ કરાવવાથી પ્રતિબિંબ પર થતી અસરો. મતલબ વસ્તુને આપણે ફેરવીએ સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં તો પ્રતિબિંબ પર એની શું અસર થાય એની ચર્ચા કરવાની છે. ધ્યાનથી સમજજો. માની લો આપણી પાસે અહીંયા એક સમતલ અરીસો છે, બરાબર. આ સમતલ અરીસાની સામે મેં એક બિંદુવત વસ્તુ મૂકેલી છે O. ક્લિયર? તો આ વસ્તુનું પ્રતિબિંબ મળશે પાછળ એટલા જ અંતરે મળશે જેટલા અંતરે વસ્તુ મૂકેલી છે. આપણે ભણી ગયા, વારંવાર ચર્ચા નથી કરતો. અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર બંને સમાન. તો આ બિંદુવત વસ્તુ અને આ એનું પ્રતિબિંબ. હવે આપણે શું કરાવવાનું છે? વસ્તુને ભ્રમણ કરાવવાની છે. ભ્રમણ કરાવીનો મતલબ શું? વસ્તુને ફેરવો, કાં તો એને સમઘડી દિશામાં ફેરવો કાં તો એને વિષમઘડી દિશામાં ફેરવો. ક્લિયર? તો માની લો અહીંયા એક બિંદુ છે જેને આપણે નામ આપી દઈએ P. ઓકે. જે બિંદુ પર કિરણ અથડાશે, સીધું જે જશે. તો આ P બિંદુની સાપેક્ષે માની લો આપણે આ વસ્તુને વિષમઘડી દિશામાં ફેરવીએ અને એને અહીંયા લાવી દઈએ O'. ધ્યાનથી સમજો. નવી કોઈ વસ્તુ નથી. આ જ વસ્તુને મેં P બિંદુની સાપેક્ષે કેટલી ફેરવી દીધી? થીટા ખૂણે ફેરવી દીધી, બરાબર. એને ભ્રમણ કરાવી દીધું. કઈ દિશામાં? વિષમઘડી દિશા, બરાબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો Oમાંથી જ્યારે પહેલાં વસ્તુ ક્યાં હતી? આ બિંદુ પર. હવે એને થીટા ખૂણે ફેરવી દઈએ તો વસ્તુ અહીંયા આવી ગઈ, બરાબર. તો હવે પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ? હવે O' અરીસાથી આટલા અંતર પર છે તો પ્રતિબિંબ પર એનું આટલા અંતર પર જ મળવું જોઈએ I'.
ક્લિયર? તો એનો મતલબ એવો થયો કે આ જે આઈ ડેશ છે એ પણ પી બિંદુની સાપેક્ષે કેટલું ભ્રમણ કરી નાખે? થીટા ખૂણા જેટલું, બરાબર. પણ દિશા કેવી છે ભાઈ? સમઘડી. અને આ દિશા કેવી છે? વિષમઘડી. ક્લિયર? ધ્યાન રાખજો. એનો મતલબ એવો થયો કે જો તમે વસ્તુને વિષમઘડી દિશામાં ભ્રમણ કરાવો તો સામેનું જે પ્રતિબિંબ છે એ એટલા જ ખૂણે પરિભ્રમણ થાય, પણ સમઘડી દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશામાં. જો તમે આને સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવો તો જે પ્રતિબિંબ છે એ વિષમઘડી દિશામાં પરિભ્રમણ થાય. ક્લિયર? એટલા જ ખૂણે થાય જેટલા ખૂણે તમે વસ્તુને ભ્રમણ કરાવો છો. તો આ ઓમાંથી વસ્તુને ઓ બિંદુથી અહીંયા ઓ ડેશ પર લાવી દીધું, તો પ્રતિબિંબ આઈમાંથી ક્યાં આવી ગયું? આઈ ડેશ પર આવી ગયું. ખૂણો સેમ છે. ક્લિયર? કોઈ તકલીફ? તો આ પણ એક કોન્સેપ્ટ છે જે આપણે યાદ રાખવાનો છે. ફટાફટ આને નોટ કરી લો, પછી આપણે આગળના કોન્સેપ્ટ પર જઈએ.